આ લોકો આમાં એવું છે કે જ્યારે નરી આંખે દેખાતું હોય કે આ ભરતી ખોટી થઈ છે, આ ખરીદી ખોટી થઈ છે, તો એની ઇન્કવાયરી શું કરવાની? એને ડિસમિસ જ કરાય. સવાલ એટલો છે કે આ લોકો તો બોલે છે કંઈ. પહેલી વાત જ્યારે સભાની અંદર બોલે દેવેશ પટેલ અમારું સાંભળતો નથી ને આમ છે ને તેમ છે, તારે મેં દરખાસ્ત મૂકી તો બધા જતા રહ્યા. અત્યારે એવું કહે છે કે ભાઈ તમે દરખાસ્ત કઈ રીતે મૂકી શકો? એટલે દરખાસ્ત તો અમે જ મૂકીએ ને, તમે તો મૂકવાના નથી. સવાલ એટલો છે કે કોઈ પણ વસ્તુ તમને દેખાતી હોય નરી આંખે એને બોલવાનું નહીં, ખાલી બોલીને હટી જવાનું, પછી એના ફેવરમાં વોટિંગ કરવાનું. આ ધંધો અમે લોકો કરતા નથી. અમે સીધી લડાઈના મૂડમાં છે. અરે જ્યારે દેખાય છે કે ભાઈ આ માણસ અહીંયા નોકરી કરતો હતો અને એ જ સમય ઉપર ગુજરાત યુનિવર્સિટીમાં ભણતો હોય તો બે જગ્યાએ તો જઈ નહીં શકે. એક વાત, દેવેશ પટેલનો કેસ ચાલતો હતો તેને ભરતી કઈ રીતે કરી, એટલે ભરતી ખોટી હતી. આ જ રીતે જે સિટી બજારમાં કોઈ સામાન્ય માણસ બી લેવા જાય તો બહુ તો 500 રૂપિયાની મોંઘીથી મોંઘી સિટી આવે, આ 3200 રૂપિયાની કેવી રીતે લીધી? આવી દરેક વસ્તુની અંદર એ ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે. જે વસ્તુ નરી આંખે દેખાતી હોય એની અંદર એને મોકો શું કામ આલો છો ભાઈ? મોકો આલો એનો મતલબ શું થયો કે એને 75% પગાર લેવાનો તમે હક આપો છો, એટલે કોર્પોરેશનને આર્થિક રીતે નુકસાન કરો છો તમે. બીજો મુદ્દો અમારો આવ્યો હતો જમીનોનો. કેટલાકની જમીનો સરકારે નિયમ બનાવ્યું કે 40% જમીન લોકોની કાપવાની, તો બીજા બધા અમુક મળતિયાઓની જમીન કેમ તમે 0% કાપી, કેમ 1% કાપી, કેમ 5% કાપી? એ એક મુદ્દો હતો. કેટલીક જમીન તો એવી છે કે 40% કાપ્યા પછી પણ એની અંદર તમે પરમિશન આપી દીધી છે. આવી અનેક બાબતો છે. ઝોન ચેન્જ કરીને લાવે છે, ઝોન ચેન્જ જ ના થઈ શકે. મેં એમને બતાડ્યું તો ઝોન ચેન્જ કરીને અને રોડપતિ માણસ કરોડપતિ થઈ જાય છે. આવી તમામ બાબતોને લઈને હું આ સભામાં બોલ્યો છું. નાની બાબત બી બોલ્યો છું કે ભાઈ ખારકુવાની ગાડીઓ ઝોપડપટ્ટીમાં જઈ શકતી નથી. કિશનવાડી અને અમારા વિસ્તાર જે છે 16 નંબરમાં એની અંદર તમે કચરાનું ડમ્પિંગ કરો છો. કેમ ભાઈ ગરીબ માણસ નથી શું? ત્યાં સ્લોટર હાઉસ છે એની વાસ મારે છે. તમારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ વિધાઉટ ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડો છો. આ તમામ બાબતો ગંદકીની બી અને ભ્રષ્ટાચારની. એક વાત મુદ્દાની મેં એ કીધું કે આજે સોર્સ ઓફ ઇન્કમ કોર્પોરેશનની કંઈ રહી નથી. સરકારની જે ગ્રાન્ટ આવે છે એમાંથી કોર્પોરેશન ચાલે છે. એમને કબૂલ કર્યું કે આપણી કોર્પોરેશન ડેફિસિટમાં છે. બીજો નિયમ મેં એક બતાડ્યો કે સરકારે ગરીબો માટે 63C નો એક કાયદો બનાવ્યો છે, જેમાં આર્થિક 50 ઝુગ્ગી ઝોપડપટ્ટી એમના સ્વાસ્થ્ય માટે ખ્યાલ રાખવા માટે બજેટ હેઠળ 10% રૂપિયા ફાળવવાના. અને એ ફાળવતા અમે ગરીબોનું બહુ કામ કર્યું છે. અલા પણ એમનો હક છે, એ બજેટ તો ખોલો. આ તમામ બાબતોની વાત કરી છે અને કમિશનરે કબૂલ કરી કે હા ગરીબો માટે અમે વ્યવસ્થા કરીશું. એનો મતલબ એ થયો કે જે હું બોલું છું એ સાચું બોલું છું, પણ બહુમતી છે, જોર છે, હોવાપો કરવો, લોકોને નહીં બોલવા દેવું એ એમની આદત બની ગઈ છે. પણ સવાલ એ છે કે આવવાવાળી પેઢી જે કોર્પોરેશનમાં અમારા પછી બી જે આવશે એના માટે તમે શું મૂકીને જાઓ છો? કરજો દેવું મૂકીને જાઓ છો? એ દેવામાં કોર્પોરેશન ચાલશે કઈ રીતે? અમારા વડીલો આ કોર્પોરેશનની અંદર ડિપોઝિટ મૂકીને ગયેલા અને આ લોકો આખી ડિપોઝિટ તો તોડી નાખી, બીજી બધી સંસ્થાઓ બી આપી દીધી અને હવે સરકારના ભરોસે આ કોર્પોરેશન ચાલે છે એવું મને લાગે છે. એટલે આ તમામ સભામાં રજૂઆત કરી છે. આજની સભા વડોદરા શહેરના કાઉન્સિલરશ્રીઓ અને બધા જ અહીંયા ભેગા મળીને આજની સભામાં વડોદરા શહેરના વિકાસના કામો માટે ચર્ચા કરી હતી. જેમાં મુખ્યત્વે 3 કામો હતા, જેમાં વિવિધ 24 પ્લોટોમાં પાર્કિંગ માટે નક્કી કરવાનું હતું, તે વધુ મતે પાસ કરવામાં આવ્યું. બીજું કામ સસ્ટેનેબિલિટી સિટી બસ સર્વિસ પ્રોજેક્ટ વિષય પર કેપેસિટી બિલ્ડિંગનું સેમિનાર 22/9/95 અને 22/9/25 અને 23/9/25 પેરિસ ખાતે છે, તેમાં કમિશનરશ્રીને જવાની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે ત્રીજું કામ એ ફાયર બ્રિગેડની ખરીદીમાં સંદર્ભે જે પ્રાથમિક તપાસના આધારે ડૉક્ટર દેવેશ અને મનોજ પાટીલને સસ્પેન્ડ કર્યા છે તેને બહાલી આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે. આગામી સભા ક્યારે મળશે? નેક્સ્ટ મંથમાં મળશે આગામી સભા.